સૌથી પહેલા વાત કરીએ કે નેપાળમાં શું કામ આવી પરિસ્થિતિ બની છે. તો નેપાળમાં અત્યારે ચાલી રહ્યું છે જેન્ઝી આંદોલન. રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાંથી જ 6 લોકો છે તે અત્યારે ત્યાં ફસાઈ ચૂક્યા છે. અમે આ 6 જણા ખૂબ જ હેરાન થાય છે, બરાબરના ફસાયા છે. પશુપતિનાથ મંદિરની પાછળના ભાગમાં છે. બધા ખૂબ રડવા જેવો પ્રયત્ન થાય છે, બધા રડી રહ્યા છે. અત્યારે નેપાળ કાઠમંડુમાં અમે હોટલમાં છીએ, હોટલની બહાર નીકળવા દેતા નથી. હોટલની અંદર જ છીએ, બહાર પરિસ્થિતિ ખરાબ છે. ખૂબ વધારે આંદોલન છે તેને વરવું સ્વરૂપ લઈ લીધું છે. જેટલા પણ વિદ્યાર્થીનીઓ છે, યુવક યુવતીઓ છે, અત્યારે રોડ પર રસ્તા પર દેખાઈ રહ્યા છે. ઇન્ડિયન એમ્બેસીમાં વાત કરી લીધી છે. એ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સૂચના ના મળે ત્યાં સુધી બહાર ન નીકળવું અથવા ટ્રાવેલિંગ ન કરવું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સોશિયલ મીડિયા પર નેપાળના જે દ્રશ્યો આવે છે, ખરેખર ત્યાંની પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની રહી છે. પરિસ્થિતિ આમ તો નિયંત્રણ બહાર જઈ રહી છે, એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ કે નેપાળમાં શું કામ આવી પરિસ્થિતિ બની છે. તો નેપાળમાં અત્યારે ચાલી રહ્યું છે જેન્ઝી આંદોલન. જેન્ઝી આંદોલન અત્યારે શું કામ ચાલી રહ્યું છે તેની પાછળ મૂળભૂત કારણ પણ છે સોશિયલ મીડિયા. હવે ત્યાંની સરકાર દ્વારા તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના 26 જેટલા સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે તેમના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ફેક એકાઉન્ટ્સ બની રહ્યા છે, વાયરલ વિડીયો સામે આવતા હોય છે, ખોટી અફવાઓ ખૂબ ઝડપથી ફેલાઈ જતી હોય છે, તેને લઈને તે લોકોએ સોશિયલ મીડિયાના જેટલા પણ પ્લેટફોર્મ છે તેના પર પ્રતિબંધ મૂકવા જેવો નિર્ણય લીધો હતો. હવે આપણે જાણીએ છીએ કે જેન્ઝી એક એવી જનરેશન છે કે જે સતત સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે. હવે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય, જેન્ઝી તેની સાથે સતત સંકળાયેલી હોય છે. તેને લઈને જ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સામે 1997 થી લઈને 2012ની વચ્ચે તેમનો જન્મ છે, એટલે કે જનરેશન ઝેડ અત્યારે આક્રમક દેખાઈ રહી છે. ખૂબ વધારે આંદોલન છે તેને વરવું સ્વરૂપ લઈ લીધું છે. જેટલા પણ વિદ્યાર્થીનીઓ છે, યુવક યુવતીઓ છે, અત્યારે રોડ પર રસ્તા પર દેખાઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા છે કે જે ગણવેશમાં આંદોલનમાં ઉતરી ગયા છે. હવે આમાં શરૂઆત યુવક યુવતીઓથી થઈ હતી, પણ અત્યારે એવી પણ પરિસ્થિતિ દેખાઈ રહી છે કે જેટલા પણ સ્વાર્થી જૂથો છે, અરાજકતા ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હથિયારો સાથે અત્યારે જૂથો રોડ રસ્તા પર દેખાઈ રહ્યા છે. હવે ત્યાં માત્ર નેપાળના લોકો જ નથી, ઘણા બધા મૂળ ભારતીય લોકો છે તે પણ ત્યાં અત્યારે ફસાયેલા છે. ઘણા બધા લોકો એવા છે કે તે ત્યાં ફરવા માટે ગયા હતા અને તે અત્યારે આ પરિસ્થિતિને લઈને ફસાઈ ગયા છે. રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાંથી જ 6 લોકો છે તે અત્યારે ત્યાં ફસાઈ ચૂક્યા છે. નામ આવેલા છે વિઠ્ઠલભાઈ ભાલિયા, કાંતાબેન ભાલિયા, રમણીકલાલ સાવલિયા, ઉર્મિલાબેન સાવલિયા, મગનલાલ ધડુક, હંસાબેન ધડુક. તેમની સાથે હવે રાજકોટે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાંની પરિસ્થિતિ શું છે, તે અત્યારે જે હોટલમાં રોકાયા છે તે વિસ્તારની પરિસ્થિતિ શું છે, ત્યાં અત્યારે સૈન્ય દ્વારા કઈ રીતનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, બધા જ મુદ્દાઓ પર તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી. સૌથી પહેલા તો સમગ્ર મુદ્દે રમણીકભાઈએ શું કહ્યું છે તેના પર નજર કરીએ. તો અત્યારે નેપાળમાં કઈ રીતની પરિસ્થિતિ છે ને જ્યાં જે રાજકોટના આખું 3 ફેમિલી ફસાયા છે તેમાંથી અત્યારે અમારી સાથે રમણીકભાઈ સાવલિયા જોડાયા છે. તો રમણીકભાઈજી, ત્યાંની પરિસ્થિતિ શું છે, અત્યારે કઈ રીતનો માહોલ છે? અત્યારે નેપાળ કાઠમંડુમાં અમે હોટલમાં છીએ, હોટલની બહાર નીકળવા દેતા નથી. હોટલની અંદર જ છીએ, બહાર પરિસ્થિતિ ખરાબ છે. તો જી રમણીકભાઈ, ખાસ એ કે આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને વિસ્તારની પરિસ્થિતિ કઈ રીતની છે? ત્યાં અત્યારે આર્મી અને સેના દ્વારા કઈ રીતનું નિયંત્રણ રાખવામાં આવ્યું છે, કઈ રીતની પરિસ્થિતિ છે? કાઠમંડુના મેઇન રસ્તા ઉપર આર્મી સતત પેટ્રોલિંગ કરી રહી છે. અંદર પરિસ્થિતિ ખરાબ છે. તો જી રમણીકભાઈ, ખાસ વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા અત્યારે 2 નંબર પણ જારી કરવામાં આવ્યા છે. તો શું આપે 2 નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે અને ભારત સરકાર તરફથી તંત્ર દ્વારા કઈ રીતના તમને મદદ મળી રહી છે? ઇન્ડિયન એમ્બેસીમાં વાત કરી લીધી છે. એ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સૂચના ના મળે ત્યાં સુધી બહાર ન નીકળવું અથવા ટ્રાવેલિંગ ન કરવું. જી રમણીકભાઈ, તો જે અત્યારે આપ હોટલમાં છો એ હોટલનું નામ શું છે અને કયા વિસ્તારમાં આવેલી છે, ને ખાસ એ હોટલ દ્વારા તમને કઈ રીતની વ્યવસ્થાઓ મળી રહી છે? અત્યારે આ પરિસ્થિતિઓ તમારા માટે કઈ રીતની બની છે? એમ જમવા માટેની વાત કરીએ કે બીજી અન્ય વ્યવસ્થાની વાત કરીએ, આ બધી પરિસ્થિતિઓ કઈ રીતે છે? અમારી હોટલ પશુપતિ મંદિરની પાછળના ભાગમાં હોટલ છે. હોટલનું નામ છે JS પશુપતિનાથ. હોટલની અંદર
અત્યારે અમને રૂમ એલોટ કર્યા છે, બાકી વ્યવસ્થા અમે અમારી રીતે કરીએ છીએ. તો જી રમણીકભાઈ, અત્યારે આપ 6 લોકો તો ત્યાં છો જ, પણ એ સિવાય આપણે ખાસ રાજકોટની વાત કરીએ તો રાજકોટના અન્ય કેટલા લોકો હશે, અને ભારતના લોકોની વાત કરીએ તો અન્ય લોકો આપની સાથે કેટલા છે હાજર ત્યાં? રાજકોટના અમે 6 જણા છીએ. હોટલના માલિક તરફથી જાણવા મળ્યું છે કે ગુજરાતના કુલ 90 લોકો અત્યારે કાઠમંડુમાં છે. ખાસ રમણીકભાઈ વાત કરીએ તો તમારો વિસ્તાર જે છે, જે જગ્યાએ હોટલ આવેલી છે, તો એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું પ્રદર્શન, મારામારી કે હિંસક પ્રવૃત્તિઓ કોઈ કરવામાં આવી હોય એવી કોઈ ઘટના બની છે ખરી? અમારી હોટલ મેઇન રોડથી અંદરની સાઈડમાં છે. ત્યાં કોઈ જાતના તોફાન નથી, પણ સામે રોડ દેખાય છે ત્યાં ગઈકાલે તોફાન હતા, આજે બહુ દેખાતું એવું લાગતું નથી. નેપાળની વાત કરીએ તો નેપાળનું પોલીસ છે, પ્રશાસન છે, તંત્રના લોકો છે, તેમના દ્વારા આપને કેટલી મદદ કરવામાં આવી છે, અને આપે ત્યાંના નેપાળની જે એમ્બેસી છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો છે? ત્યાંના લોકો દ્વારા તમને કેટલી મદદ કરવામાં આવી છે, ખાસ પ્રશાસન ને વ્યવસ્થાની વાત કરીએ તો? એમ્બેસીમાં વાત કરેલ છે, એ લોકોનું કહેવું છે કે હમણાં બહાર ના નીકળતા, બીજી કોઈ મદદ મળેલ નથી. લોકલ લોકો અમારી સાથે ખડે પગે ઊભા હોય છે, પણ કઈ એવી જરૂર હોય તો મદદ માગીએ છીએ અને આપે છે. જી રમણીકભાઈ, ખૂબ ખૂબ આભાર. સમગ્ર પરિસ્થિતિ શું છે ત્યાં, અત્યારે આપ કઈ જગ્યાએ છો, બધા જ વિષયો પર આપે અમને જવાબો આપ્યા છે, મારી સાથે વાતચીત કરી છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. અમે તેનો સંપર્ક કર્યો હતો એ પહેલા એમનો એક જે વિડીયો છે એ સામે આવ્યો હતો. એ વિડીયો શું છે તેના પર નજર કરીએ. આ નેપાળનું કાઠમંડુ સિટી છે. અમે ગુજરાત, રાજકોટ અને જુનાગઢથી 3 ફેમિલી આવ્યા છીએ અને કાઠમંડુમાં બરાબરના ફસાયા છીએ. તો ગુજરાત સરકારને વિનંતી છે કે અમને આ હોટલમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. અમે આ 6 જણા ખૂબ જ હેરાન થઈ છીએ અને અમને અહીંથી નીકળવાનો પ્રયત્ન ગુજરાત સરકાર કરે એ અમારા બધા વતી ખાસ વિનંતી છે. અહીંયા જો આ લેડીઝ લોકો ખૂબ હેરાન થાય છે. અમારું અહીંથી નીકળવાનું થાય એવું પ્રયત્ન કરો જેથી અમે અહીંથી અમારા વતનમાં આવી શકીએ. આ હોટલ છે, હોટલનું લોકેશન છે. આ હોટલ છે JS પશુપતિનાથ, જે પશુપતિનાથ મંદિરની પાછળના ભાગમાં છે. બધા ખૂબ રડવા જેવો પ્રયત્ન થાય છે, બધા રડી રહ્યા છે. એટલે અહીંયા મૂળ મુદ્દો માત્ર સોશિયલ મીડિયા નથી, કારણ કે એ જેટલા પણ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, આમ તો અઢળક રાજીનામા પણ આપી દેવામાં આવ્યા છે રાજકીય લોકો દ્વારા, અને જેટલા પણ રાજકીય નેતા છે એમાંથી ઘણા બધા લોકો પર તો જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સંસદની વાત કરીએ, સુપ્રીમ કોર્ટની વાત કરીએ કે રાષ્ટ્રપતિ ભવનની વાત કરીએ, આવા જેટલા પણ સરકારી ભવન છે તેના પર પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યાંના લોકો છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન છે તેમની પત્નીને તો જીવતા સળગાવી દેવા સુધીની પણ ઘટનાઓ સામે આવી હતી. એટલે આપણે આના પરથી કહી શકીએ કે આંદોલન ખૂબ વધારે આક્રમક બની રહ્યું છે. આપણે જે રીતે વાત કરી, રાજકોટનું આ જે પરિવાર છે તેમની સાથે વાતચીત કરતા જણાયું કે અત્યારે પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની છે. ભારત સરકાર દ્વારા 2 નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, પણ તેમ છતાં જ્યાં સુધી તેમના સૂચનો ન મળે ત્યાં સુધી તેમને ત્યાં રહેવાની જ સલાહ આપવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ અત્યારે ખૂબ નિયંત્રણ બહાર જતી રહી છે. ટૂંક સમયમાં સેનાના હાથમાં સંપૂર્ણ સત્તા આવી શકે, સંચાલન આવી શકે તેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે, કારણ કે બાંગ્લાદેશનું જે મોડલ હતું આંદોલનનું, એ જ દ્રશ્યો અત્યારે અહીંયાથી દેખાઈ રહ્યા છે. માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ ભ્રષ્ટ રાજકીય છે એમના માટે પણ યુવકો અત્યારે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ત્યાં રોજગારનો અભાવ હતો, સામાજિક અસમાનતાઓ હતી. આ બધા જ પ્રશ્નોને લઈને એક જ્વાળામુખી વિસ્ફોટક સામે બનીને આવ્યો છે. હવે આ આક્રમકતા તો કેટલા દિવસ પછી શાંત પડશે એ પણ સૌથી મોટો સવાલ છે, અને હજુ નેપાળને આ બધા જ પર શું જોવાનું બાકી રહેશે એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.